આજે પહોંચ્યો છું આપણા સામે મારા શુભાશીર્વાદ છે કે આ સંસ્થા ખૂબ ફૂલે ફાલે અને આપના બાળકોને જે આતાના જે કાર્યક્રમ છે એ તો ભવ્ય જ છે, પણ મેં મારી આ વૃદ્ધાવસ્થામાં 1956 ની અંદર હું જ્યારે નોકરી ચડ્યો ત્યારે આમાંથી ઘણાનો જન્મ પણ નહોતો થયેલો। આ દીકરા જે સંતાનો ભણે છે એમના મા બાપનો પણ ઘણાનો જન્મ નહોતો થયો, ત્યારનો હું શિક્ષક હતો, પણ આવો કાર્યક્રમ શિક્ષક તરીકે પણ મેં નથી કોઈની સામે રજૂ કરી શક્યો। એવો કાર્યક્રમ આજે રમત જે વ્યાયામના જે દાવો અને જે પ્રોગ્રામ રજૂ કર્યા એ તો ખરેખર પહેલી સેશનના ભવ્ય હતા। જે લોકો 4:30 વાગે નહોતા આવ્યા એમને જોયા નથી જોયું અને ઘણું ગુમાવ્યું છે। સંસ્થા તો હું એ ચલાવું છું પણ આવી ચલાવી શક્યો નથી। આટલો કાર્યક્રમ, આટલો ભવ્ય કાર્યક્રમ આજ સુધી મારી શાળામાંથી હજુ રજૂ થયો નથી। એ એટલા માટે કહું છું કે મારા ત્યાં પ્રતિનિધિ તરીકે 5 હાથ કે 10 છોકરાઓ કે બહેનો, છોકરા કે છોકરીઓ જ આવો કાર્યક્રમ રજૂ કરતા હોય છે, દરેક પ્રોગ્રામ આપતા હોય છે। અહીંયા તો આખો સમૂહ એકી સાથે તમામ વિદ્યાર્થીઓને લાભ મળે એવી ભવ્ય વ્યવસ્થા ગોઠવેલી છે ભીમજીભાઈએ। એ આ 74 વર્ષની ઉંમરે આજે હું નવું શીખ્યો છું મારા વિદ્યાર્થી પાસેથી। ભીમજીભાઈ 11મું 12મું 2 વર્ષ ભણ્યા મારી પાસે, મારી ઓફિસના આગળ બેસતા ને હું જ્યારે કામ કરતા જોતા મને એમ કહેતા કે સાહેબ મારે પણ મારા વતનમાં એક સ્કૂલ આવી કરવી છે।